સુરતના ઉધનામાં વેપારીની હત્યાના મામલે કોમ્પ્લેક્સમાં બાઇક પાર્કિંગ મુદ્દે સુભાષ ખટીક નામના વેપારીની હત્યા થઈ હતી। જે હત્યા કેસમાં આરોપી નીરજકુમાર ગંગાસાગર ચમારની ધરપકડ કરવામાં આવી હતી। 9મી ડિસેમ્બરે સાંજના 5 વાગ્યાના સમયે વેપારીને હત્યારા વચ્ચે માથાકૂટ થઈ હતી અને આ ઘટનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સુરતના ઉધનામાં વેપારીની હત્યાનો મામલો સામે આવ્યો છે। કોમ્પ્લેક્સમાં બાઇક પાર્કિંગ મુદ્દે સુભાષ ખટીક નામના વેપારીની હત્યા થઈ હતી। જે હત્યા કેસમાં આરોપી નીરજકુમાર ગંગાસાગર ચમારની ધરપકડ કરી હતી। 9મી ડિસેમ્બરે સાંજના 5 વાગ્યાના સમયે વેપારી અને હત્યારા વચ્ચે માથાકૂટ થઈ હતી। વેપારીઓએ બાઇક પાર્કિંગ કરવા અન્ય બાઇક હટાવવા આરોપીને જણાવ્યું હતું। બાઇકને રસ્તો ન કરી આપતા બોલાચાલી થઈ હતી અને માથાકૂટ સર્જાઈ હતી। જે બાદ નીરજ દ્વારા પોતાની પાસે રહેલા ઘાતક હથિયાર વડે હત્યા કરી હતી। આરોપી અને તેના શાગીર્દો ઘટના પહેલા પલસાણા ખાતે પણ અન્ય યુવક જીવલેણ હુમલો કર્યો હતો। હત્યાનો કેસ સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને ફાંસીની સજા અપાવવા વેપારીઓની માંગ છે। મિત્રો, મારું નામ બાબુલાલ ખટીક છે। અમે સુરતમાં અમારા 5000 પરિવાર સાથે ખટીક સમાજના લોકો જે રાજસ્થાની અને ઓલ ઓવર ઇન્ડિયાના ખટીક સમાજના અહીંયા સ્થાનિક લોકોમાં અમે 50 વર્ષથી રહીએ છીએ। અમારા એક યુવા છોકરાનો જે ઉધનામાં 9 તારીખે મહાવીર કોમ્પ્લેક્સમાં જે મર્ડર થયો એ એક અમને ઘૃણાપાત્ર અને નિંદનીય કેસ છે અને એનો જે આરોપી છે એ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ એની સાથે સાથે અમારા ખટીક સમાજ જે 5000 પરિવાર વિગત 50 વર્ષથી સુરત શહેરમાં વસાવટ કરે છે એ અમારે ન્યાયની માંગણી અમારી એ છે કે અમોને ન્યાય એ મળે, એવો ન્યાય મળવો જોઈએ। આજે અમારા હર્ષભાઈ સંઘવી જે અમારા ગૃહમંત્રી છે, અમારા જિલ્લાના છે, અમારા સ્થાનિક સુરતના છે, છતાં પણ આવા આરોપીઓ જે આદિતન આરોપી છે ચાકુ લઈને ખિસ્સામાં ફરતા હોય અને ચાલતા માણસને ચાકુ મારી દે। અમારો આજ યુવાના પરિવારનો શું થશે અને અમારા બીજા પરિવારનો શું થશે એનો કોઈએ ધ્યાન ના આપ્યું। એટલે અમારી વિનંતી છે, માનનીય કમિશનર સાહેબને પણ અમારી વિનંતી છે કે આ કેસને ગંભીરતાથી લેવો જોઈએ અને આ આરોપીને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી અને વધુમાં વધુ એને સજા કડકમાં કડક એટલે કે ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી લોક લાગણી છે। આજે અમને દુઃખ છે કે અમારો દીકરો મર્યો છે એની પાછળ નાની નાની સંતાન છે, એનો ધણી કોણ છે, એનો બેલી કોણ છે, એના પરિવારમાં એના પાપા એના મમ્મી પણ પીડિત છે, એ લોકો ગંભીર રોગથી પીડાયેલા છે। અમારે ન્યાય જોઈએ, અમને બીજું કંઈ નથી જોઈતું, અમને ન્યાય મળવો જોઈએ। તેથી કરીને ખબર પડે, એને સબક શીખવાડવું જોઈએ કે આવા તત્વો જે લુખ્ખા તત્વો ફરતા હોય ચાકુ લઈને તો એના માટે પ્રોટેક્શન આપવું જોઈએ। અને અમારા ખટીક સમાજની લાગણી છે, અમે વ્યાપારી કોમ છે અને અમારો વ્યાપાર છે, અમે અમારા વ્યાપારને શાંતિથી કરતા હોય। અમારી દુકાન ઉપર આવીને અમારી દુકાને અમે ખોલતા હોય ને અમારી દુકાન ઉપર આવીને માણસ હુમલો કરે અને 4 દિવસથી એ માણસ ત્યાં રેકિંગ કરતો હોય અને એની આજુબાજુમાં દુકાનદાર જે આજ એક દુકાનનું અમે નામ નથી લઈ શકતા, એ દુકાન ખરેખર એ વ્યક્તિ પણ બંધ કરીને જતો રહ્યો છે તો એનું કારણ હશે કંઈ ને કંઈ। એવી કોઈને બધાને ઇન્ક્વાયરી કરવી જોઈએ કે અગરબત્તીનો વેપારી છે તો એ અગરબત્તીના વેપારીને આજે દુકાન બંધ કેમ છે, એનું કારણ શું છે, એની આપણને તસદીક લેવી જોઈએ અને એને પૂછીને વધુ પૂછપરછ કરી અને અમારો જે સમાજનો યુવા લડકો આજે મર્ડર થયો છે એના આરોપીને વધુમાં વધુ કડક સજા એટલે કે ફાંસીની સજા આપવી જોઈએ તો એના પરિવારને શાંતિ મળશે। નકર અમે આગળ પણ ધરણા આપીશું અને આના માટે જો અમને નહીં મળશે માર્ગદર્શન અથવા ન્યાય નહીં મળશે તો અમે ગાંધી ચિત્તે એના પર આગળ બી અમે આંદોલન કરીશું। લક્ષ્મણલાલ ખટીક, શું તમે વિરોધ કરી રહ્યા છો અને શું તમારી માંગ છે? અમે આજ બધા ખટીક समाजना व्यापारी मानस બધા इकट्ठा થયા છે। हमारे समाज में एक समाज का व्यापारी जो एकदम निर्दोष है उसको एक असामाजिक तत्व ने छोटी सी बात हुई तकरार, उसमें उसको हत्या हो गई, मर्डर हो गया और वो मर्डर इतना गंभीर और इतना खराब हुआ जैसे कोई इसको देखा नहीं जाए। इसलिए हमारी ये सभी समाज और व्यापारी की मांग है कि ऐसे हत्यारे को फांसी देवे और फास्ट ट्रैक कोर्ट में इसका केस चलावे और जल्दी से जल्दी फांसी देवे। छोटे छोटे बच्चों के हाथ में ये चप्पू वगैरह रहते हैं, उसके लिए आपके क्या ये हमारे एक सीबी साहब से पूरा व्यापारी मंडल और समाज का निवेदन है कि आज जो सूरत में हो रहे हैं, जो एक छोटे छोटे बच्चे भी चाकू लेके फिर रहे हैं, तो हमारे सीबी साहब से एक निवेदन है कि जो भी असामाजिक तत्व ये जो छोटे चाकू लेके फिर रहे हैं उनके ऊपर कड़ी से कड़ी कार्रवाई करे, उसके एक झुंबेश चलावे। तो जो पकड़ा है, इसके अंदर जो हथियार पकड़ा है उसको एक सजा देवे और उसको एक
सुझाव देवे और समाज में ऐसा देवे कि कोई भी दूसरी बार अगर कोई हथियार लेके फिरे तो उसको डर है, पुलिस प्रशासन के ऊपर डर लगे।